નેશનલ હેરાલ્ડમાં હજારોનો ગોટાળા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નેશનલ હેરાલ્ડમાં ગોટાળા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટડી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા રાહુલ ગાંધી ઉપર ભ્રષ્ટાચારના આરોપને લઈ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। લખતર દસાડા ધારાસભ્ય પાટડી પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું છે। કોંગ્રેસ દેશદ્રોહી જેવા બેનરો સાથે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે। ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે થોડીવાર માટે ચકમક ઝરેલ આતંકે દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની અને ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદાર, કાર્યકરો ઉપસ્થિત રહ્યા। નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં જવાહરલાલ નહેરુએ કરી હતી અને એની અંદર 5000 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ શેર હોલ્ડર્સ હતા। એનું સંચાલન એસોસિએટેડ જનરલ લિમિટેડ AGL નામની કંપની કરતી હતી અને આ કંપનીની અલગ અલગ પ્રોપર્ટી પણ હતી। ખાસ કરી આ અખબાર એ કોમી આવાજ અને હિન્દીમાં નવજીવન નામનો અખબારો પણ પ્રકાશિત કરતું હતું। બ્રિટિશ સરકારે 1942ની અંદર આ નેશનલ હેરાલ્ડ ઉપર બાન મૂક્યું હતું અને આ નેશનલ હેરાલ્ડની લગભગ 2000 જેટલી પ્રોપર્ટીઝ 2010માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપની એને ફક્ત 50 લાખની અંદર એ કંપનીને ટ્રાન્સફર કરી અને 2000 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો અને એના અનુસંધાને એના ઉપર પોલીસ કાર્યવાહી પણ થઈ અને અલગ અલગ કલમો 406 વિશ્વાસનો ગુનાહિત ભંગ, 420 છેતરપિંડી, 120 ગુનાહિત કાવતરું આ પ્રકારના કેસ થયા। ઈડીની 2014ની અંદર એની તપાસ થઈ। 2015માં સોનિયા અને રાહુલ ગાંધી ને એ ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ દિલ્હી કોર્ટે તેમની સમન્સ રદ કરવાની અરજી ફગાવી હતી। આ જે કંપની છે એની જે પ્રોપર્ટીઝ છે 2000 જેટલી પ્રોપર્ટીઝ એ પોતાના નામે કરવાનો આરોપ એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હોય। એની ઈડીની તપાસ ચાલુ હોય। ભ્રષ્ટાચારી કોંગ્રેસની સરકાર એના વિરોધમાં ભ્રષ્ટાચાર વિરોધમાં દેખાવોના સંદર્ભમાં આજે સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એના સામે દેખાવો કરવા માટે, એના પુતળા દહન કરવા માટેના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે। આજે પાટડી મુકામે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પુતળા દહન અને આ દેખાવોના કાર્યક્રમ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એ જે પ્રકારની એમની ભ્રષ્ટાચારી નીતિ છે એ કોંગ્રેસના વિરુદ્ધમાં દેખાવો પાર્ટીના આગેવાનો અને સૌ કરી રહ્યા છે। ત્યારે ખાસ કરી અને જનતા જનાર્દનને આ કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિઓ છે
એનાથી જનતા પણ જાણકારી મેળવે, એને ઉજાગર થાય, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. ખાસ કરી અને આ કાર્યક્રમમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે, એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.